જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં. આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પર કોઈને કોઈ ધાતુનું શાસન હોય છે, પરંતુ જરૂરી નથી કે દરેક ધાતુ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય. જો કોઈ ધાતુ વ્યક્તિ માટે ખૂબ જ શુભ હોય છે, તો તે જ ધાતુ વ્યક્તિ માટે પણ ખૂબ જ અશુભ હોય છે. આ કારણથી એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ પોતાની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર કોઈ પણ ધાતુ ધારણ કરવી જોઈએ, જેથી જે વ્યક્તિને તેની સાનુકૂળતા અસર મળે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય. જ્યોતિષશાસ્ત્રમાં ચાંદીને સૌથી શુદ્ધ ધાતુ માનવામાં આવે છે. આ કારણથી પૂજાના વાસણો, નૈવેદ્યના વાસણો વગેરેમાં આ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે અને ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. મહિલાઓ તેમના પગમાં ચાંદીની પાયલ પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓને પગમાં પાયલ પહેરવાની સલાહ કેમ આપવામાં આવે છે અને તેના શું ફાયદા છે? આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું. ચાંદી એક એવી ધાતુ છે જેનો આયુર્વેદના ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. આ એક એવી ધાતુ છે જેનો ઉપયોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે. ચાંદીના વાસણમાં પાણી નિયમિત પીવાથી શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા મળે છે. તેમજ નહીં, ચાંદીના વાસણની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. ચાંદી એક એવી ધાતુ છે જે ચંદ્ર અને શુક્ર બંને સાથે સંબંધિત છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને શુક્ર ઐશ્વર્ય અને સંપત્તિ માટેનો કારક ગ્રહ છે. તમને જણાવી દઈએ કે ચંદ્ર અને શુક્ર, ગુરુ ત્રણેય ગ્રહો સ્ત્રીની કુંડલીમાં ખૂબ જ ઉપયોગી છે. આ એક એવી ધાતુ છે જેનો ઉપયોગ સૌભાગ્ય લાવે છે. આ કારણથી મહિલાઓ તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ રાખવા માટે ચાંદીની પાયલ અને બિછિયા પહેરે છે. એવું જોવામાં આવ્યું છે કે મહિલાઓ કલા અને સુંદરતાના ક્ષેત્રમાં પુરુષ કરતાં વધુ આત્મવિશ્વાસથી આગળ વધે છે. તેની પાછળ ચાંદી પણ એક મોટું કારણ છે. મહિલાઓ પોતાની જ્વેલરીમાં ચાંદીનો ઉપયોગ કરે છે, જે મહિલાઓના મન અને દિમાગને મજબૂત બનાવે છે. તેમજ શુક્ર ગ્રહ બળવાન હોવાથી કલા અને સુંદરતામાં તેમનો આત્મવિશ્વાસ વધે છે. ચાંદીના અલગ અલગ ઘરેણાની અસર શરીરના અલગ અલગ ભાગો પર પડે છે. આવો જાણીએ કઈ જ્વેલરી મહિલાઓના કયા અંગ પર અસર કરે છે. સૌથી પહેલા વાત કરીએ ચાંદીની બિછિયાની. પછી તમને જણાવી દઈએ કે મહિલાઓ પગની અમુક આંગળીઓમાં ચાંદીની વીંટી પહેરે છે. એવું કહેવાય છે કે મહિલાઓની આંગળીઓમાં ચાંદીની વીંટી પહેરે છે તે તેમની ગર્ભાશય અને હૃદય વચ્ચે સીધો સંબંધ છે. આંગળીઓમાં ચાંદીની વીંટી પહેરવાથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં સરળતા રહે છે અને સાથે જ માસિક ચક્ર પણ યોગ્ય રહે છે. પણ એ શરીરનો એવો ભાગ છે જેના દ્વારા મહત્તમ ઊર્જાનો સંચાર થાય છે. તેથી ચાંદીના ઘરેણાં પગમાં પહેરવામાં આવે છે, કારણ કે ચાંદી જમીનમાંથી ઊર્જા શોષી લે છે અને તેને આખી શરીરમાં પહોંચાડે છે. સ્ત્રીઓ આખા ઘરની સંભાળ રાખે છે, તેથી તેઓ પોતાની તરફ ધ્યાન નથી આપતી.
આ કારણથી મહિલાઓને ચાંદીની પાયલ પહેરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ચાંદીની પાયલ પહેરવાથી શારીરિક પીડા દૂર થાય છે. મહિલાઓ આખા પરિવારના ખાવા પીવાનું ધ્યાન રાખે છે, પરંતુ તેમના ખાવા પીવાનું બિલકુલ ધ્યાન રાખતી નથી. આવી સ્થિતિમાં તેમને અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેમાં હાડકાના રોગો સૌથી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં સિલ્વર એન્કલેટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી મહિલાઓના પગના હાડકાં સાથે તેમના શરીરનું બંધારણ પણ મજબૂત બને છે. તમે જોયું હશે કે ઘણી સ્ત્રીઓ ચાંદીની લવિંગ પહેરે છે. તેઓ આવું એટલા માટે કરે છે કે તેઓ શ્વાસ સંબંધી રોગથી દૂર રહે છે. કહેવાય છે કે નાકમાં ચાંદીની લવિંગ પહેરવાથી શ્વાસ નિયંત્રણમાં રહે છે અને ગુરુ સંબંધિત સમસ્યાઓનો પણ છુટકારો મળે છે. રાહુ અને કેતુ બંને અશુભ ગ્રહ માનવામાં આવે છે, પરંતુ મહિલાઓ પાસે તેમની સમસ્યાઓનું સમાધાન પણ છે. કાનમાં ચાંદીની બુટ્ટી પહેરવાથી રાહુ અને કેતુ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. માતા લક્ષ્મીની પણ સ્ત્રીઓ પર અપાર કૃપા હોય છે. સ્ત્રીઓ ચાંદીના ઘરેણાં પહેરે છે અને ચાંદી દેવી લક્ષ્મીની પ્રિય ધાતુ છે. માતા લક્ષ્મીના રજત લક્ષ્મી સ્વરૂપની પૂજા પણ ચાંદી સાથે જોડાયેલી છે. આ કારણે મહિલાઓ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવી એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.